તમને બધાને ખબર હશે કે ભાઈ ટૂંક જ સમયમાં નવરાત્રી આવી રહી છે, બરોબર. નવરાત્રીની તૈયારીઓ ગુજરાતમાં જોરો શોરોથી ચાલી રહી છે. ફર્સ્ટ ક્લાસ આમ તડાકેદાર આ વખત ગુજરાતની નવરાત્રી થવી જોઈએ, જેવી રીતે દર વર્ષે થાય છે. આપણે બધા ગુજરાતીઓ કેવા મન મૂકીને આનંદથી એન્જોય કરીએ છીએ નવરાત્રી. આમ જલસા બંધ, ગુજરાતી નવરાત્રી જલસા બંધ કરે છે. બીજા કોઈ કે તહેવારનું આપણે જલ્દી કહેતા નથી, પણ ગુજરાતી નવરાત્રી તો જલસા બંધ કરે. કારણ કે આખા વર્ષનું જેટલું ફ્રસ્ટ્રેશન હોય, જેટલું બધું ટેન્શન હોય, એ બધું નવરાત્રિના કલાકોમાં ઉતારવાનું હોય, નાચી નાચી કૂદીને. એટલે નવરાત્રિ એવું તહેવાર છે કે આપણો થનધનાટ આમ અત્યારથી તૈયારીઓ બધી જોઉં છું તો ફર્સ્ટ ક્લાસ થવા લાગી છે. એટલે મને થયું લાવો નવરાત્રિની તૈયારીઓ છે તો એમાં આપણો સોને પે સુહાગા કરીએ, થોડા નવરાત્રિના જોક્સ ઠપકારીએ. એટલે શરૂઆતમાં મારા માઈ ભક્તોને તમામને જણાવવાનું કે શરૂઆતમાં થોડા આપણા નવરાત્રિના જોક્સ એ ઠપકારીએ છીએ, બરાબર. પણ નવરાત્રિ એક એવો તહેવાર છે સાહેબ કે જેમાં તમને અઢળક મજા આવે. અઢળક એટલે અઢળક મજા આવે. નવરાત્રિમાં તમને અઢળક મજા આવે, તમને મજા કરાવવાવાળા માણસોએ મળે અને તમારે જાતે પણ થોડી મજા કરવી પડે. કારણ કે બધું જ બધા અહીં ના કરાઈ જાય ને. આપણે જાતે થોડી મજા કરવી પડે. કોક આપણને નવરાત્રિમાં આવો ને એમ કે ચલો ભાઈ નાચવા, તો એક વખત કે બે વખત કે પછી આખો દાડો તમે વિચારીને રાખો કે મને બધા અહીં કહે કે ચાલ નાચવા, કોઈ ના આવે. નવરાત્રિ ખરેખર મજાનો વિષય છે. નવરાત્રિ શરૂ ક્યારથી થાય? નવરાત્રિની શરૂઆત ક્યારથી થાય? તો શું કરીએ, આપણો પાસની ને બધા ઇવેન્ટોની ને બધી વાત હાલ કરતા નથી. આપણા ગામડાની સોસાયટીની શહેરની વાત કરીએ. આપણા ગામડામાં સોસાયટીમાં રહેતા હોય એટલે શું કરવાનું? સૌપ્રથમ ફાળો નાખવાનો હોય. હવે ફાળો નાખવાનો હોય સાહેબ, એની હાવ શાકદાદી એ ટાઈમે તો એવા જોલ થાય છે, એવા જોલ થાય છે ને. હું મારી સોસાયટીની વાત કરું. અમે અમારી સોસાયટીમાં તમે જો તો ફાળો નાખીએ, બરાબર. કે ભાઈ નવરાત્રિ આવી છે તો દરેક વ્યક્તિએ 500 રૂપિયા કે 1000 રૂપિયા જે નક્કી કરીએ દર વર્ષે કે ચલો ભાઈ 500 રૂપિયા ફાળો આપવાનો છે. તો બધા કે હા આપી દઈશું. પછી અમે એક નોટ લઈને ઘરે ઉઘરાવા નીકળીએ કે લાવો ભાઈ તમારો 500 રૂપિયા ફાળો, લાવો ભાઈ તમારો 500 રૂપિયા ફાળો. એટલે લોકો સાહેબ એવો બોનો બનાવવા છે, ને દેવના કાળા ચક્કર ખાઈને ભય પડીએ આપણે. તમે નવરાત્રિનો ફાળો સાહેબ સવારે લેવા જો ને એટલે એમ કે જો કે આ સવારમાં આવી ગયા, કોમ ધંધો જ નહીં, અમને સવારમાં પૈસા માગવાની આખરી પડ્યા કે. બપોરે તમે ફાળો લેવા જો એટલે બધા હોઈ ગયેલા હોય. સાંજે જો ને ફાળો લેવા એટલું કે બકા અમે સંધ્યા ટાઈમે છે લક્ષ્મી આપતા નથી, તમારું સારું થાય. લક્ષ્મી કીધું માતાજીના કોમમાં જ આપી. હા ભાઈ એમાં છો સંધ્યા ટાઈમ જોવાનું આવક. રાત્રે જઈએ ને એટલે કે રાત્રે અમે લક્ષ્મી નથી આપતા, તો અમારે લેવા ચાલે બોલ્યા લક્ષ્મી તાન તમારી. સવારે તમે બ્રશ કર્યા વગર નાયા ધોયા વગર ફરી જાઓ છો, બપોરે તમે ઘસ હોઈ જાઓ છો, હોજે આવીએ સંધ્યા ટાઈમ, રાત્રે આવો તો લક્ષ્મી નહીં હલતા. એટલે અમારે કોઈ કોમ ધંધા હોય કોઈ આ કેવું રાત્રે અમે લક્ષ્મી નહીં આપતા, સંધ્યા ટાઈમે લક્ષ્મી નહીં આપતા, માતાજીના કોમમાં આપવાની હોય. મારા બેટા જબરજસ્ત કરે છે. અને અમુક લોકોના તો સાહેબ નવરાત્રિના અઠવાડિયે પહેલાં તૈયારીઓ ચાલુ થઈ જાય. નવરાત્રિના 6 થી 7 દિવસ પહેલાં સોસાયટીમાં ધમધોકાર તૈયારીઓ ચાલુ થઈ જાય. અમારી સોસાયટીની વાત કરું એમાં ધમધોકાર તૈયારીઓ બધી ચાલુ થઈ જાય, ફૂલો જોરો છે. નવરાત્રિના 6-7 દિવસ પહેલાંથી કીધું હોય ને કે ભાઈ નવરાત્રિનો ફાળો આપવાનો છે, તો અમુક માણસો એવાય પડ્યા છે કે સાહેબ નવરાત્રિના દિવસે નહીં દશેરાના દિવસે આવશે કે લ્યો મારે 500 રૂપિયા બાકી રહી જતા ને. વાર્તા વખત મગજનું કીધું સાહેબ રહેવા દો, આ વખતે નહીં ને આવતા દશેરા નહીં, એના બીજા દશેરા 5 વર્ષના બધા ભેગા આવીએ કોમ કરો ને આવે તો મારા બેટા. નવરાત્રિના 10 દાડા પહેલાં ફાળો નાખેલો તમે જુઓ ને તો છેક હાલવા આવશે દશેરાના દાડા કે મારા 500 રૂપિયા રહી ગયા તા, લે હાના રહી જાય આલી દેવા પડે લે. પછી સાહેબ નવરાત્રિમાં અમુક ખાસ પ્રકારના માણસો હોય જેમને ગાવાનો ઇન્ટરેસ્ટ હોય નહીં. એરા ગાય નહીં મારા બેટા, પણ બીજો કહે છે જોકલ્યા ગરબા કો. એવા માણસોની જરૂર છે સાહેબ. બધા ગરબા ગાગા કરશે તો પછી જોવાવાળા એવો જો એટલે જોવાવાળા એમની જગ્યાએ, નાચવાવાળા એમની જગ્યાએ, અનેક જગ્યાએ હોય સ્પેશિયલ માણસો. કયા? ખાવાવાળા ભાઈના દિવસ. મેં જોયું સાહેબ
અમુક લોકો મસ્ત ઘેર તારક મહેતા જોશે, પછી એમના કોઈક શો બહુ જોવાનો જોશે, ટીવી બી સિરિયલ બિરિયલ જોઈને આવશે અને બરોબર નાચવા નહીં આવો મારા બેટા, નાચવા તો આવશે જ નહીં, પણ જો નાસ્તાનો ટાઈમ થશે એવા પટ લગર પ્રગટ થશે એમ પછી કે નાસ્તો વાતો તૈયાર થયો. અમારા જેવા હોય બાપરા સેવો, હા સાહેબ આવો નાસ્તો તૈયાર થયો, લ્યો આવો ખોવાની એમને પેલો નાસ્તો હાલવાનો પાછો જ દો. અમુક લોકો નાચવું હોય છે, અમુક લોકોને નાચવું હોય, નવરાત્રિમાં અમુક લોકો નાચવું હોય પણ થોડી પેલી શરમ આવતી હોય ને એટલે આપણે જઈએ ને લેડોન કાકા નાચવા, લેડોન સાહેબ નાચવા, લેડોન ભાઈ નાચવા, એટલે પેલા કે છે ના 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 ના, અને પછી પાછા આવીને એવા કૂદકા પડશે ગોમમાં ઘોડો લઈને ના નચરતા હોય આપણે. એક વખત રીધમ પકડાઈ જાય ને પછી તો ગોડા થઈ જાય છે. સૈયર મોરી રે ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. પણ નવરાત્રિને તમે જોજો રાત્રે 1:30-2 વાગે આપણે ગીતો હોય ને એટલે કેવા વાગતા હોય, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, અને બધો જોડે જોડે ગાય ખરો બધો કે ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. રાત્રે 1:30-2 વાગે આપણે ચેવો ઈંધણા વીણવા જઈએ ને બપોરે મમ્મી એમ કીધું ને કે બેટા છાસની થેલી લેતા આવો, ના મમ્મી તડકો લાગે મને. કોલેજના બાંકડા મારો ભાઈબંધ નિરાશ થઈને બેઠો હતો એટલે હું એના જોડે ગયો. મેં કીધું લે કેમ ભાઈ નિરાશ થઈને બેઠો, કેમ આમ મોઢું ઉતરી ગયું બધું? એટલે મન કે બબલું વાત જ છોડ યાર, મારે એ વાત જ કરવી નથી કે વાતથી મને એટલી નફરત થઈ ગઈ છે ને કે મને વાત યાદ કરું છું ને તો પછી મારા દિલમાં કોક થવા લાગે. મેં કીધું એવી નથી વાત છે કે તને પછી દિલમાં ધીરે ધીરે આમ તો કોક થવા લાગે છે કે દુખાવો થાય છે. પણ મેં કીધું વાત તો કે એવી કઈ વાત છે? મન કે બબલુભાઈ મારી ગર્લફ્રેન્ડને હું 1000 કોશિશો કરીને મારા ઘેર લાવ્યો હતો. કે મારા મમ્મી પપ્પાને મળાવો ને એમને આમ થોડો શું અંદાજો રહે અત્યારથી. 1000 કોશિશો કરી હતી ને એને મારા ઘરે લાવ્યો હતો. જેવો મારા ઘરે લાવ્યો ને એવું મારા બાપાએ કીધું ચલ બેટા નીરવ દીદી માટે ગ્લાસ ભરતા પાણીનો. આવતા મોત કે મારો બાપુ ચાલુ થઈ ગયા કે બેટા નીરવ દીદી માટે પાણીનો ગ્લાસ. અલ્યા દીદી નહીં મારી, મેં કીધું મનમાં તો. ભગવાનને કે તમારે જે સજા આપવી હોય આપો, તમારા મનમાં ઈચ્છા થાય ને કે આ ચરકટ ના સજા આપવી છે, હું તો કહું તો આપી જ દો, આપી જ દો. હિસાબ ક્લિયર ચોખ્ખો રાખવાનો હિસાબ. ભગવાન નહીં કહેતા, ભગવાન જોડે આપણને શીખવા મળે ને કે ભાઈ હિસાબ ક્લિયર રાખવાનો, તો આપણે ભગવાનને કહીએ કે ભગવાન તમારે હિસાબ ક્લિયર રાખવાનો, તમારે ગમે તે સજા આપવી આપી જ દેવાની, પણ એક સજા ના આપવાની. કઈ સજા? કાળી ચૌદસના દાડા જન્મદિવસ. હા કાળી ચૌદસના દિવસે તમારો જન્મદિવસ સાહેબ જો ભૂલથી આવી જાય સાહેબ, ભૂલથી તો વાત છોડો યાર, તો પતિ યુ પછી તમારું લોકો તમારી એવી લેશે કે જેની તમે કલ્પના ના કરી હોય. શું કલ્પના? આમાં રામજીની સાહેબ રામજીના બિચારા ગઈ વખતે કાળી ચૌદસના દિવસે બર્થડે આવેલો, એને તો એવું થાય કે હારા હાલ ઝેર ખાઈને મરી જવું. લોકો કેવા મેસેજ કરે. કાળી ચૌદસના દિવસે બિચારા મારા ભાઈબંધનો બર્થડે હતો ને તો હરખી રીતે લોકોએ સાહેબ બર્થડે વિશ કર્યા નહીં. શું વાત કરો તમે? લોકો મેસેજ કરો વોટ્સઅપમાં કે કાળી ચૌદસની શુભકામના. પાછા એમાં એડ કરી લખો કે કાળી ચૌદસ જેવા મારા મિત્રને કાળી ચૌદસની તેમજ તેને કાળી આગળ હોતું ભૂલી ગયો, બોલતા ભૂલી ગયો. આ બધું સહેલું નહીં યાર, તમને સહેલું લાગે છે કે આ બધું સેટ કરવું બોલી દેવું નહીં, સહેલું નહીં બધું. આમાં તો બોલતા તો ફોફો પડી જાય છે, પરસેવા રેલાઈ જાય છે. તારા તો એક વિડીયો બને છે અને એમાં પછી અમારો બર્થડે કાળી ચૌદસના દાડો જો ભૂલથી આવી જાઓ ને તમે કાળી ચૌદસ કહો, કેવું ખોટું લાગે. કોઈક તો રાહ કોની જોવે સાહેબ ખબર છે કે ભાઈ પેલો વ્યક્તિ એના જીવનમાં સફળ થઈ જાય, એના પગ ઉપર ઊભો થાય, એના પગ ઉપર બધા કાર્યો કરે, એના પગ ઉપર શું કહેવાય કંઈક સારું લક્ષ્ય એનું પ્રાપ્ત કરે, સારી જગ્યા ઉપર જાય. સારા સજ્જન વ્યક્તિઓ આવા બધા વાતોને આવા બધા વિચારો કરતા હોય, આવી બધી રાહ જોતા હોય કોઈકના છોકરા માટે.
અને અમુક 14 હોય મારી બેટી ભાઈના દિયોરે તો જેવી વાત જોઈ રહ્યા હોય કે મારો બેટો આયડો ભૂલ ચાડા કરે ને ચાડા આપણોને પકડીએ. અમુક લોકોને બીજો કોઈ ધંધો ના હોય, કોઈ એટલે કોઈ ધંધો ના હોય. એમનો ધંધો છે કે ભાઈના દિયોરો અમને કોક કરીને ભૂલ ખાડો ને પછી અમને આપણે પકડીએ ને પછી અમને કોક કરીએ. આ તમારું સારું થાય. આવું સાહેબ કોકની ભૂલની રાહ જોવાની ને ભૂલ જેવી કરે એવો એને તરત ઝપડી પાડવાનો ને પછી એને એમ કહેવાનું તું ઓમ કર ને તું ફલાણું કર ને તારા ઓમ નહોતું કરવાનું ને તારા પેલું નહોતું કરવાનું. એટલે તું તારું કર કે પણ હા બેટા સાહેબ પેલા ગલ્લા ઉપર ના હોય, ગલ્લા ઉપર પેલો કૂતરો હોય, કૂતરો એ કેવી રીતે પેલા પાર્લેજી બિસ્કીટની રાહ જોઈ રહ્યા હોય એવી રીતે મારી બેટી અમુક નોટો તો તમે જુઓ તો આપણી ભૂલોની રાહ જોઈ રહી હોય છે. એટલે કૂતરો હોય તો કૂતરોને તો તમે પાર્લેજી બિસ્કીટ નાખી દો ને તો ખાઈને બિચારો ચૂપચાપ જતો રહે. આખા ગોમના કૂતરાઓ કે નહીં અમને તો મારા બેટાને સમજાઈ દઈએ શાંતિથી તોય એમના પેટોમાં વાઘ તો ટક જ ના. આખા ગોમમાં જઈને કે ના મારા બેટા તારું ચપત ના. કારણ કે એમનો ઉડતોથી હાથમાં લેવાનો શોખ હોય. એમને શું બધા અમારો ઉડતોથી હાથમાં લેવો છો ને આની ભૂલ હાથમાં આવી છે ને આવી છે. અને અમુક લોકોને તો બીજો કોઈ ધંધો ના હોય. આવડ તો ડોહા ભાવે બધા જબ્બર શીખ્યા છો. રિટાયર્ડ થઈ ગયા હોય નોકરી બોકરી કરીને તમે જુઓ તો પછી ગોમનો બોકડો હોય, ગોમના બોકડા જઈને બેસવાનું, વાતો ચીતો કરવાની. 4-5 ડોહા ભેગા થયેલા હોય, 4-5 ડોહા ભેગા થાય અને નક્કી કરે આજે આપણા ગામમાં નજર રાખો કયું છોકરું સિગરેટ પીવા છે, કયું છોકરું કઈ છોકરીને લઈને આવા છે. મારે ડોહા ભાવને એવું કહેવું કે ભાઈ ચલો સિગરેટ વાળું તો બરાબર છે પણ કોનું છોકરું કઈ છોકરી લઈને આવે છે એ બધી તમારે હવે ડોહાઓ થઈને પંચાયતો ના કરાય યાર. હા પણ એમને એ ભૂલો તો પકડવી છે, ભૂલો પકડવી છે. પ્રાર્થનામાં તમે જો તો આપણે ઓખ ખુલ્લી રાખી હોય ને તો આજુબાજુવાળો એક નફ્ફટ ભાઈબંધ તો રાહ જોઈ રહ્યો હોય ઓમ કરીને અડધી ઓખ ખોલી કે કોક ઓખ ખોલન હું બેનને કહી દઉં, કોક ઓખ ખોલન હું બેનને કહી દઉં. પ્રાર્થનામાં એવું જબર થતો છે પેલા ચાઇનીઝ વાળા લોકો ના હોય, ચીની લોકો હોય, ચીની લોકો એ ચીની લોકોની જેટલી ઓખ ખુલે છે ને અત્યારે ચાઇના વાળા લોકો જેટલી અત્યારે ઓખ ખોલે છે ને એટલી તમે પ્રાર્થનામાં ખોલતા હો. અમે ચાઇના વાળાનો જોઈ આટલે કત્તી જ ખુલો કત્તી જ ખુલો એટલી તો સાહેબ સિનિયર વાળા છોકરા હોય ને મારા બેટા ઓમ અડધા તો ઓમ પ્રાર્થના એવી રીતે પ્રાર્થના એક છોકરો બેઠો છે કે એને એક છોકરી નોખ મારી એટલે એને ઓમ કર્યું ને તે પેલી છોકરી ઓમ થઈ જાય એટલે પેલા પાછું ઓમ કરી દીધું ઓમ કે ઓખમાં કોઈક પડી તો કે હા જબરું નંબર લાગ્યો તો ઠીક છે પણ કે ઓખમાં કોઈક પડી તું પણ એવું પ્રાર્થનામાં જ કરાય, સભા વચ્ચે ના કરાય ના કે બે પડ. પ્રાર્થના તો તમે કહીએ કોક પડી દો તમે રૂમમાં જઈ ક્લાસરૂમમાં જઈને પ્રપોઝ મારતા હોય બેબી આઈ લવ યુ તો પછી સાહેબની બધી એવી ટ્રીટમેન્ટો થાય તમારા ઉપર. બરોબર છે.